પતંગો નહીં છૂટતી, ઘેર વહી ગયો. ના ના આવો ઉડે કાલે ઠંડી કેવી હતી. હા તોય પાણી વાળતો. હા આપડા ખેડૂતના દેશી જુગાડ હોય જો આવા. હેલો ગાઈસ, ગુડ આફ્ટરનૂન, જય માતાજી, રામ રામ સીતારામ. તો કેમ છો બધાય? આઈ હોપ કે બધાય મજામાં છો. ને મિત્રો વાગી ગયા છે આપણે બપોરના 2:15 થઈ ગઈ છે. એમાં પુરીશાબેન જો આટા મારે ફળિયામાં બધે કાલ વયા હતા પુરીશાની બધા. તો પુરીશાની મમ્મી વહી ગયા હતા સવારના ગામમાં લગ્નમાં, માંડવો હતો ને ત્યાં પુરીશા મૂકીને ગયા હતા. એ જે અત્યારે આવ્યા ને ચાલો ડાયરો આજે જવું છે આપણે બેનના ઘરે જવું છે. અત્યારમાં આપણે ઘણા વર્ષોથી બેનના ઘરે નથી ગયા, તો કેદુના ક્યાં ઘરે છે. તો આપણે જઈ બેનના ઘરે 2-3 કલાક રોકાય ને પાછા વહી આવ્યા. બા લીમડા છાંય બેઠા પૂછા ત્યાં રમતા હતા. એની મમ્મી આવ્યા ને તે વહી ગયા. મમ્મી આયા બે ગયા, હું બેઠી રહી. બા બેઠા વહી ગયા બે. પુરીશા નવ્યા પુરીશા ને સોનું બે રમતા હતા. વાલી આવે દોડી આવે એ થોડી ફરીચા થોડી. હા ફરીચા આવી ગઈ હે પૂરી. જે ટાંચમ વાળા બેન છે મારા સૌથી મોટા બેન છે પરિવારમાં, મારા બાપુના પરિવારમાં. એ મારા સગા બેન નથી, મારા મોટા બાપુની દીકરી છે. એટલે મારા બેન થાય. એટલે આમ ગણો લગભગ 4-5-6 વર્ષ થઈ ગયા લગભગ એમના ઘરે ગયા. એમ તો અહીંયા જવું છે એટલે બેનના ઘરે આંટો મારીએ. આજ હમણાં ફ્રી થઈ ગયા છીએ તો એક આંટો ત્યાં મારીએ. કલ્પેશ પણ તૈયાર થઈ ગયો છે જો અહીં જો. ડાયરાને રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છો ને? મજામાં પૂરી છે. પૂરી બાને રમે છે. પુરીશાને પગ આવે ને હાથ જ ના થાય, તઈ ચાલુ જ રાખે પુરીશા. અને આ મિત્રો તમને થોડોક અવાજ આવતો હોય છે, બીજો આ જીન પડખે ચાલુ છે તો એનો અવાજ આવતો હોય છે. ઢોકળો છે એટલે સંભળાય છે. હા ઢોકળું છે એટલે સંભળાતો હોય તમને અવાજ બીજો આવતો હોય છે. એ તો થોડોક વિડીયોમાં થોડોક સપોર્ટ કરો તો આપણે કંઈક સારું માઇક લઈએ આપણે. નોઇઝ કે અમારો બીજો સાઈડનો અવાજ આવતો હોય એ ના આવે અને તમને ક્લિયર અમારો અવાજ આવે, તમને વિડીયો જોવાની મજા આવે. થોડોક સપોર્ટ કરજો બધાય, જેથી આપણે માઇક પણ લઈ લઈએ. ને ટૂંક સમયમાં ઘણી બધી સરપ્રાઈઝ પણ આવવાની છે, તો એ પણ સરપ્રાઈઝ માટે તૈયાર રહીજો બધાય. હાલો ડાયરો હવે હું ને કલ્પે બે જાય બેનના ઘરે, પછી ત્યાં જઈને મળ્યા આપણે. કપરે પૂરીને લેતા જાઓ. પુરીશા તારા આવશે? પુરીશા ને ક્યાં હેક થાય છે? ભાગી વતન તડકે બી તા તડકો લાગે નહીં બા. સાયા આવી તા ટાઈટ તમે કેટલી હિસકા છોડ્યું ના છોડવા મીડ્યા. હરખો કરો છો છોડો છો. બાપુ હિસકા હારા કરે લીમડા વચ્ચે ડાળીએ બાંધ્યા હિસકા જો રબર કેટલા 4 હિસકા 3 આયા છે, એક આ બાજુ 4 હિસકા છે, એક ઓલી બાજુ 5. જે મહેમાન આવે હિસકા ખાવા મંડી જાય. આવી હા હિસકા મંડી જાય છોકરા વાડીનું નામ પડે તો ભાગવા માંડે, હાલો વાડીએ જાવ છે, હાલો વાડીએ જાવ છે. હિસકાનું નામ પડે એટલે દોડે. હાલો ડાયરો ત્યાં જઈને આપણે અડધે પહોંચી ગયા ને કામનું નામ કંઈક આવ્યું. ગામ છે નાગલપર. આવજો નામ યાદ નાગલપર આવી ગયો. જોતીંગડા આવી ગયું. જોતીંગડા આપણે
ફટાફટ કમેન્ટ કરજો. આપણે ચોટીલા પહોંચી ગયા. ફાઇનલી મિત્રો જે આપણે પહોંચી ગયા છીએ ગામમાં ડાયરેક્ટમાં પહોંચી ગયા. આપણે અહીં ડાયરેક્ટ અંદર પાઇપ પેલી બાજુ એવી આગળ ને આખી થાય. તો ગાઈઝ ફાઇનલી જો અમે પહોંચી ગયા છીએ બેનના ઘરે. આજે મોટો ભાણો અને આ છે નાનો ભાણો. જો બે થઈ ગયા મારી કરતા મોટા મોટા. આપણે ચારના આવ્યા હતા પણ વિડીયો ચાલુ કર્યો. ચા પાણી પીધા ને પછી ધાબા ઉપર આવ્યા કરે. ગામડાનો સીન બતાવું જો તમને. પતંગો નહીં છૂટતી, ઘેર વહી ગયા. નાના આવા ઉડે ગામડામાં એવું બધું હાલતું તો હતા. મોટો ભાણો અમારો હારો હાર બધા એમ ભેગા મોટા થયા બધા. અમારે ઘીરે જ હોય મોટો ભાણો. આખો દી વેકેશન પડે એટલે મામા હોય એટલે નાનપણમાં મોજ કરી એવી અત્યારે મોજ કરવા ન મળે કોઈ દી. કામે ચડી ગયા. ચાલો પાછળ તેમાં કરીને આપણે ગામડાનો સીન તો ડાયરો જોયો ને આપણે ગામડાનો વ્યૂ. અને આપણે ગામ છે ધાર ઉપર નહીં ભાણા? ધાર ઉપર જ છે. અમુક થોડા લગભગ થોડાક મકાન જ છે નવા છે ને ઈ જ ધાર નીચે. બાકી છે ધાર ઉપર જ છે ગામ આખું. 2-3 વર્ષમાં બધા છોકરા પતંગ ઉડાડી રહ્યા છે. હજુ કેવું ગામડામાં ઉત્તરાયણ હજુ લગભગ 10-15 દી હાલ છે. હજુ એક મહિનો હાલ છે. બધું ટાટી ગીરમાં છે. ટાટી. હા ટાટી ખેર ગરમ ખેર પેલા ગરમ હોય પછી ટાટી. હાલો ડાયરો હવે રાણા એમની વાડી બાજુ એક જ આંટો માર્યા ને પછી જવા દઈએ આપણે ઘરે. તો જો આપણે પોગી ગયા ને જો અહીંયા ગાય છે રચકો ખાય. જો ગા રચકો ખાય છે. ને જો આ બાજુ કૂવો છે બતાવું તમને. પાણી ઊંડું છે લગભગ તો અત્યારે જો છે ને નેતાર આવે છે. પછી ઓલા હેઠે થોડુંક જાય ને ત્યાં મોટા ફુવારા વસુટા દાર પાડેલા હોય છે આડા. જો બતાય ને પાણી જૂના જમાનામાં આમાં કેમ પાણા ગોઠવતા છે?
ને આ બાજુ જો રચકો છે ને રીંગણીનો એક ચા છે. રીંગણા દેશી રીંગણા દેશી રીંગણા છે પણ આમાં ક્યાંય બતાતા નથી. કાલે દીધી હલો પીધી કે કાલે ઉતારી લીધા અને હજી ફૂલ છે જો એમાં હોય રહ્યું જો જો અહીંયા રહ્યું આવ નાનો જેનકું એવું છે. ને આ બાજુ છે રચકો. તો જો આ ભાણો પ્રસાદી લઈને આવ્યો પેંડા. આમાં જ આપું મેં પેલા ખાડ એમના ખોટી તો જો અહીંયા વાડીમાં દોરો પડ્યો ચાઇના દોરી છે બતાવો કેવીક છે જો. વપરાય જ નહીં જો આવી દોરી ન કોઈ દી વપરાય જો કેવી છે. કઈક જનાવરના પગમાં આવી ગયું હોય પગ પગ કપાઈ જાય. ભરાણું હોય તો આપણા પાક હા કાપી નાખે એવી દોરી છે. નાજો બેન ના ગામ ઘઉં છે જો નીંગલવા આવી ગયા જો વાળ્યું હતું અને જો છે આવું ને. ધોકા નાખી ઉપર ડુંડિયું નીકળવા માંડી ગઈ જો. આ બાજુ જો ખડબાળવાની દવા છાંટેલી જો ખડ લંઘાઈ ગયું અહીંયા. કીલ છે. અમાર ભાણો છે ને આ નાનો ભાણો ગઈકાલે ઠંડી કેવી હતી હા. બોલો પાણી તોય પાણી વાળતો. હા પાણી વાળે એ ખેડૂત કહેવાય ને. આપણે ખેડૂત પાણી વાળે કે બીજો કોઈ ન વાળે કે આવી ટાઈટમાં પાણી જો ને આ છે ઘઉં. એક તાબડો એક લુંગી એક કોટ હવે ટાઈટ ભાઈ હા. કાંઈ પોઠો કરવો પડ્યો ટાઈટ જ એવી હતી બે દી ટાઈટ કેટલી પડે છે. કોઈ ખેડૂત સામું જોતું જ નથી દિવસે શિયાળા પૂરતી દિવસે લાઈટ આપતા હોય ને તોય સારું અમારે 12 મહિને નહીં જોઈતી ખાલી શિયાળા પૂરતી દિવસે લાઈટ આપે ને તોય ઘણું ઘણું લાઈટ દિવસે આવે ને એમાં દિવસે આપી હોય ને એમાં કેટલા ઝટકા મારે પાછી દિવસે આપી હોય ને તોય દી. ને ઓલી બાજુ જો કપાસ ઊભો છે એ પણ બતાવી હાલો એ બાજુ જઈને. અને જો આ બાજુ છે કપાસ અને જીંડવા પણ છે. થોડુંક જ વાળવું પડશે જો અહીં રહ્યા જીંડવા છે ને કાલા પણ છે આમાં જો. કાલા છે પણ હવે પેલા જેવા વજનદાર ન થાય. અહીં જો અહીં કાલું જો અહીં છે ને કોક કોક જીંડવા છે. ને કપાય મોટો જબ્બર છે જો આ બાજુ બતાવું તમને. મોટો મારી કરતા મોટો છે જો અહીં રહ્યો છે ને. તો હેવી કબા હે ને ટપક પાથરેલી જો. ને ઓલી બાજુ જો મોટા ભાઈ ને જાય ને આ બાજુ જો જુવાર ઉભી છે. ને જો આ બાજુ જાહેર છે લીલીછમ. હવે એને ક્યાં નહીં જો છે ને જોરદાર છે જાહેર પણ શિયાળો. હા જો આ બાજુ જાહેર આ બાજુ ઘઉં અને આ બાજુ કપા ને ઓલી બાજુ મેથી હજી વાવેલી છે ઉગી નથી નકર તમને બતાવે. આ શું દલા બેહવાનું છે જો આ દવા છાંટવાની દવા છાંટતા ને ઘોડી છે ઘોડી પંપ મૂકીને પંપ ભરી લેવાનો ને. આપડા ખેડૂના દેશી જુગાડ હોય જો આવા. દેશી જુગાડ જો આમાં ખેડૂ માણસ આવા દેશી જુગાડ હોય કેવો છે જો. આ લીમડા એક દાળ કાપીને તમે એમાં મૂકી દો તો આ રેડ થઈ જાય રેડી થઈ જાય. એક પાટિયું જોઈ ખાલી 3 પાયા મળી જ રહે પછી ડાયરેક્ટ આટલું કામ કરે ને. હા નકર હાવ એઠે લેવા મેળ ન આવે કે ભાંગી જાય. જો આ છે ગીર ગાય અને આગળ તમને બતાવે એ જ તે જો કેવી છે મસ્તીની. શ્રેષ્ઠ અને ઉત્તમ ગાયનું દૂધ ઉત્તમ. પાણો શું કે આપણે કોઈને કે વાડીને કરવા નથી દેવી માથું માથું ઉલાળે આપણને માથું નથી ઉલાળ્યું જો. આપણને ગમે એમ ન ઉલાળ્યું નહીં ઓળખી ગઈ ને ઓળખી ન ગમે એ ઢોરું અજાણ્યું ભાળો એટલે તરત માથું ઉલાળે પણ આને માથું ન ઉલાળ્યું જો. કેવી શાંત સ્વભાવની છે ગા છે એક નંબર જો. આપણી ગાયું કરતા સારી છે જો. આપણી ગાયું તરત માથું ઉલાળે છે તમે વિડીયોમાં જોયા જ હશે જો કેવી મસ્તીની છે ગાય. એક વાર દૂધ પીવો એટલે તમારે ગ્રોથ આવવા મળે માણસમાં. ગાયનું દૂધ તો બહુ ઉત્તમ છે. આપણે તિહાટું ગાયું રાખી છે જો. અને આ જો ટપકની નળિયું છે ઘૂસડા કરી મૂકી દીધા હવે આવતા વર્ષ પડ્યા છે ને ઘૂસડા જો. પાણી વાળવાની જરૂર નહીં. પાણી ન વાળવું પડે આ જો. તમારે રાતનો ઉજાગરો નહીં ટાઈમ બચાવ થાય બધી રીતે ફાયદો થાય. બધી રીતે ફાયદો થાય પાણી વાળવામાં.
રજકો આ ઈ તો બતાવ્યો હમણાં જો હા ધોરિયાથી ને જ પાવું પડે આમાં ન હાલે હા અહીંયા ટાઈમે રહેવું પડે અને હા જો ચક્કર ડાયરેક્ટ ઉપાડવું ન પડે જો હેન્ડલ વાળું ડાયરેક્ટ તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ ઘરે પાછા બેન ઘરે ગયા હતા પાછા આવી ગયા બાજુ બાળકો લેસન કરે જો લેસન કરે આઠ મીંડા કરવાના એ બેન લેસન કરે આ તો ટાઈટ આવી ગઈ પાછી ખુલ્લા વાહનમાં આવ્યા ટાઈટ આવી ગઈ બોટાદથી ઘરે વાહનમાં આવ્યા બોટાદથી પાછા ગાડી બાઇક લઈને ગયા હતા પાછા આવી ગયા ઘરે ચાલો ડાયરો ટાઈટ ચડી ગયા તો કોટ પહેરી નાખ્યા ગાય બોય ગઈ શિરામણ કરી શિરામણ શું હાલે વાળું પાણી કરીને પાછા સુઈ જઈ ગોદરા કરી બાપુ બાપુ કે ટાઈટ ને સુઈ જાય ઘરમાં ચાલો ડાયરો મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી આવજો બધા.